આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। વડનગર તાલુકાના શાહપુર બોરિયાપુરા ગામની પ્રાથમિક શાળામાં એક અત્યંત ભાવસભર, યાદગાર અને ગૌરવસભર વિદાય સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શિક્ષણ ક્ષેત્રે અદ્ભુત યોગદાન આપનારા નાઈ દાક્ષાબેન દીપક કુમારની તાલુકા ફેરબદલી નિમિત્તે તેમને હાર્દિક વિદાય આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ગામના સરપંચશ્રી અને પંચાયતના માનનીય સભ્યો, આગેવાનો, વડીલો તેમજ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર વાતાવરણ લાગણીસભર, પ્રેમાળ અને આદરભર્યું બની ગયું હતું। શાળામાં અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓએ દક્ષાબેન પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરતા મોમેન્ટો અને સુંદર ભેટો અર્પણ કરી, જે તેમના કાર્ય પ્રત્યેના સન્માનનું જીવંત પ્રતીક હતું। દક્ષાબેને છેલ્લા 25 વર્ષથી આ શાળામાં નિષ્ઠાપૂર્વક, સમર્પણ ભાવથી અને ઉત્તમ સેવાભાવ સાથે ફરજ બજાવી હતી। તેમણે માત્ર શિક્ષિકા તરીકે નહીં, પરંતુ માર્ગદર્શક, માતૃત્વભર્યા સ્નેહ અને પ્રેરણા સ્ત્રોત તરીકે વિદ્યાર્થીઓના જીવનમાં અમિટ છાપ મૂકી છે। તેમના સકારાત્મક વિચાર, મૃદુ સ્વભાવ અને ઉત્તમ સંસ્કારો દ્વારા અનેક વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે। વિદાયના આ પળોમાં દક્ષાબેન ખૂબ જ ભાવવિભોર બની ગયા હતા। શાળાના પરિવાર સાથે જોડાયેલી અનેક યાદોને યાદ કરતા તેમની આંખોમાં આનંદભેર આંસુ આવી ગયા, જે તેમની શાળા પ્રત્યેની અતૂટ લાગણી અને પ્રેમને સ્પષ્ટ રીતે દર્શાવતા હતા। આ વિદાય સમારંભ માત્ર વિદાય નહીં, પરંતુ દક્ષાબેનના ઉત્તમ કાર્ય, સમર્પણ અને પ્રેરણાદાયી વ્યક્તિત્વને સલામ કરવાનો એક ગૌરવપૂર્ણ અવસર બની રહ્યો। સમગ્ર ગામ અને શાળાએ તેમને ભવિષ્ય માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી અને તેમની નવી નિમણૂકમાં વધુ સફળતા પ્રાપ્ત કરે તેવી પ્રાર્થના વ્યક્ત કરી। આવો સમારંભ સમાજમાં શિક્ષકો પ્રત્યેના આદર, પ્રેમ અને કૃતજ્ઞતાથી સુંદર પરંપરાને વધુ મજબૂત બનાવે છે। અહેવાલ રણજીતસિંહ ઠાકોર। રણજીતસિંહ મગનજી ઠાકોર બંને તેમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે, એટલા બાળકો એમનો ભવ્યતાથી સન્માન કરશે। દરેક બગીચામાં નથી ખીલી શકતા, તેઓ ખુશનસીબ હોય છે કે જેમને તમારા જેવા ગુરુ મળે છે। આદરણીય આચાર્ય છે, શિક્ષકગણ તથા મારા પ્રિય મિત્રો, આપ સૌને મારી શુભ સવાર। આજે આપણા શિક્ષકની દક્ષાબેનની વિદાય સમારંભ પર હું તેમના વિશે મારી લાગણીઓ વ્યક્ત કરવા માંગુ છું। પ્રિય મિત્રો, આપણા પ્રિય શિક્ષકના વિદાય સમારંભનું આયોજન કરવું કેટલા દુઃખની વાત છે। તેમ છતાં આપણે ઉદાસ ન થવું જોઈએ અને તેમને ખુશીથી વિદાય આપવી જોઈએ। તમે અમારા શ્રેષ્ઠ શિક્ષક છો અને હંમેશા અમારા હૃદયમાં પણ આજે તમે આ વિદાય સમારંભમાં અમારા મુખ્ય અતિથિ છો। હું જાણું છું કે આજે આપણે બધા આપણા પ્રિય શિક્ષકને વિદાય આપતા દુઃખી છીએ, કારણ કે આપણે હંમેશા આપણા પ્રિય શિક્ષકને એટલે કે તેમને યાદ કરીશું, પણ તમારી સામે લાગણીઓ વ્યક્ત કરવાનો મને આનંદ થાય છે। એક તરફ હું દુઃખી છું અને બીજી તરફ કોઈ બીજી શાળામાં બદલી થઈ છે, તેથી ખુશ છીએ। તમે અમારી શાળાના શિક્ષણ અને અન્ય રચનાત્મક કાર્યોમાં ઘણું યોગદાન આપ્યું છે। તમે તમારા સહકાર અને સર્જન દિમાગ દ્વારા અમારા તમામ કાર્યક્રમોનું આયોજન ખૂબ જ સરળ અને રસપ્રદ બનાવ્યું છે। મને હજુ પણ આ શાળાનો મારો પહેલો દિવસ યાદ છે। હું ખૂબ જ હતાશ હતી, કારણ કે આ શાળાનો મારો પહેલો દિવસ હતો। તે પરિસ્થિતિમાં તમે મને ખૂબ જ મદદ કરી હતી, મારામાં વિશ્વાસ જગાડ્યો। તમે મને ખુશ રહેવાનું અને આત્મવિશ્વાસ રાખવાનું શીખવ્યું। હકીકતમાં હું તમારી સાથેની ક્ષણ ક્યારેય ભૂલી શકતી નથી। અમે આ વર્ષે તમારી સાથે કચ્છ પ્રવાસમાં ખૂબ જ આનંદ માણ્યો હતો। જય હિન્દ, જય ભારત। જે ગુરુજનો અને મારા વાલા મિત્રો, આજે આપણે બધા એક એવા વ્યક્તિત્વને માનભેર વિદાય આપવા માટે ભેગા થયા છીએ, જેમણે આ શાળાની દિવાલો અને વિદ્યાર્થીઓના જીવનને પોતાની મમતાથી સિંચ્યું છે। આપણા સૌના આદરણીય દક્ષાબેન આજે 25 વર્ષની દીર્ઘ અને યશસ્વી સેવા બાદ આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે। 25 વર્ષ આ એક નાનો સમય નથી। 5 સદી સુધી દક્ષાબેને અહીં અગણિત બાળકોના જીવનની પાયાની ઈંટો ગોઠવી છે। અમે તો હજુ હમણાં આવ્યા છીએ, પણ આ શાળાના કણે કણમાં દક્ષાબેનની
મહેનત અને તેમનો પ્રેમ છુપાયેલો છે. વિદાય તો માત્ર સમયની જ છે, યાદોની નહીં. દક્ષાબેન, તમે અમને માત્ર અક્ષરજ્ઞાન નથી આપ્યું, પણ અમને સારા માણસ બનવાના પાઠ ભણાવ્યા છે. ક્યારેક તમે અમને કડકાઈથી શિસ્ત શીખવી તો ક્યારેક મા બનીને અમારા આંસુ લૂછ્યા છે. તમારી એ સમજાવવાની શૈલી અને વર્ગખંડમાં તમારા અવાજની એ મીઠાશ અમને ખૂબ જ યાદ આવશે. તમારી વિદાયથી આજે વર્ગખંડ અને મેદાન બંને સૂના લાગશે. ભલે તમે આજે શાળાના રજિસ્ટરમાંથી વિદાય થાવ છો, પણ અમારા જીવનના પાઠ્યપુસ્તકમાં તમારું નામ કાયમ સુવર્ણ અક્ષરે લખાશે. ધન્યવાદ દક્ષાબેન, તમે અમારા જીવનમાં આવ્યા એ બદલ અમે ભાગ્યશાળી છીએ. જય હિન્દ, જય ભારત.